અસીમ જય જયકાર. રાધા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
સચ્ચિદાનંદ રજનીકાંતભાઈ. જય સચિદાનંદ બોલાવો. અસીમ જયકાર બોલાવો. જય સચ્ચિદાનંદ રજનીકાંત દાદા. બેન જયશ્રીબેન અસીમ જયકાર બોલાવો. નથી સંભળાતું. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જયશ્રીબેન ફોલો કરો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી આવી ગયા. આવી જય ગયા. સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ રજનીભાઈ. જય સચિદાનંદ જયશ્રીબેન. દીપકાનંદજી દેવ એકલો આવેલો છે. દેવ તમે કયા સ્ટોરમાં છો? સાયકલ વેચે છે તે, સર્ફિંગ બોર્ડ વેચે છે તે. દેવ તો બોલતો નથી તો કોણ? દાદા ભગવાન. હસમુખાનંદજી આવી મુકાનંદજી ગયા. આવી ગયા. જય સચિદાનંદ હસમુખાનંદજી. જય ચંદ સાહેબજી. મને તો બોલાવો. દીપકાનંદજી ફોલો કરશે. દેવ જય આવી ગયો છે. સચ્ચિદાનંદ હસમુખાનંદજી. જય સત્યાનંદ. ઓકે દેવ આવી ગયો છે. દેવ દેવ આવી ગયો. જી આવી ગઈ છે. શ્રીમંત બોલાવો હસમુખાનંદજી. હા ઓકે. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણં. નમો સિદ્ધાણમ. નમો નમો સિદ્ધાણં. નમો આયરિયાણમ. નમો આયરિયાણં. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણં. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણં.
ऐसो पंचन मुक्कारो ऐसो ऐसो पंचन पंचन मुक्कारो मुक्कारो सौव पावकपणासणो सौव सौव पावक पावकपणासनो मंगलाणं च सौवेसिं मंगलाणं च मंगलानं च सौवेसिं पद्मं हवै मंगलम् पडवम हवै पद्मं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो ओम भगवते नमो भगवते वासुदेवाय वासुदेवाय ओम नमः शिवाय। ओम नमः ओम नमः शिवाय। शिवाय। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जी हाँ। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपनी हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी। और कुछ भी हो, मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपनी आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं हमेशा अपने स्वयं के और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मोरल, सिंसियर और प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे मैन ऑफ पर्सनालिटी बन पाऊं। हे दादा भगवान, मैं अपने माता पिता की हर बात सुनने का संकल्प लेती हूँ और उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्तियां प्रदान करें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। तीर्थ। जय सच्चिदानंद। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो अंतराय आते हैं, ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करता हूँ। आप मुझ पर ऐसी कृपा करें जिससे मेरे दर्शन ऊपर के आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो। जय सच्चिदानंद। तीर्थ। हाँ, हे दादा भगवान, हे हे दादा दादा हे भगवान, दादा भगवान, भगवान, हम हाँ, हैं आपके बच्चे। हम हम हैं हैं हम है हैं आपके 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 बच्चे। बच्चे। दिल के हैं सच्चे, दिल के दिल है के दिल के हैं हैं सच्चे। सच्चे, से। फिर भी है कच्चे। फिर भी फिर भी है फिर भी है है कच्चे। कच्चे। काम करेंगे अच्छे अच्छे, काम 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 करेंगे। हम करेंगे करेंगे अच्छे अच्छे अच्छे। अच्छे अच्छे। अच्छे अच्छे। ऐसा सुनाना। દેવ સેપરેશન પ્રેયર આવડે છે? हाँ, બોલો. જય સચ્ચિદાનંદ। હે હે દાદા ભગવાન, તમે જુદા છો, દેવ જુદો છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમેનન્ટ છો, દેવ ટેમ્પરરી છે। હે શુદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દેવ રિલેટિવ છે। જય વેરી સચ્ચિદાનંદ। ગુડ. ઓકે. તો કે સુકાનંદજી, હવે આપણે સેલ્ફ 5 સેલ્સમાં સેલ્ફ કોન્ફિડન્સ પતાવી દીધું, સેલ્ફ ડિસિપ્લિન પતાવી દીધું, હવે સેલ્ફ સફિશિયન્ટમાં છે. તો ગઈકાલે શું હતું હોમવર્ક દેવ? હા, એ કે બધી વસ્તુમાં પોતે સેલ્ફ સફિશિયન્સી રાખવાની, બીજા કોઈને ઉપર ડિપેન્ડ નહીં રહેવાનું। ઓકે. ખાવાની વાત તો શું ચાલતી હતી? ખાવાનું હેલ્ધી ખાવાનું બધું, એમ કે હેલ્થ સારી રહે। તમે સેલ્ફ સફિશિયન્ટ છે હેલ્થમાં, એની વાત થતી હતી આપણે. હા, અને મેં છેલ્લે શું કહું છું કે તમે બરાબર જો ખાઓ છો, દીપક દાદાએ શું કહ્યું હતું કે ચોઈસ ઇઝ યોર, તમારે ખાવું કે ના ખાવું તમારો પદાર્થ. અને પછી મેં કહ્યું છે કે તમારે ફેમિલીના મેમ્બર્સ જો બધા હેલ્ધી કેટલા છે ને કેટલા પ્રોબ્લેમ છે એ જોઈને તમારે વિચાર કરવો જોઈએ. તો બોલો હવે આ સેલ્ફ સફિશિયન્ટમાં હેલ્થમાં આર યુ સેલ્ફ પ્રોપરલી સેલ્ફ સફિશિયન્ટ? ના હજી તો આમ એટલું ફાઇનલ બી નથી થતું કે બધું જમવાનું ને એ બધામાં રે થોડી હજી ચીક થાય છે, અને એક્સરસાઇઝમાં તો નહીં થતી કોઈ દિવસ, આળસ આવી જાય છે સવારે વહેલું ઉઠીને કોલેજ જવાનું એટલે।
ઓકે. અને શું ઇમ્પ્રુવમેન્ટ શું કરવાનું છે ખાવામાં અને હેલ્થમાં? ખાવામાં ખાવામાં ચીક ના થાય એવું કરવાનું છે કે અમુક શાક ને એવું હોય છે નથી ભાવતું એટલે અને એક્સરસાઇઝ થાય તો સ્ટાર્ટ કરવાની છે એટલે સ્ટાર્ટ કરવાની જ છે બટ ધીમે ધીમે સ્ટાર્ટ કરીશ. ઓકે. જીયા? હા, જય સચ્ચિદાનંદ. હેલ્થમાં હું એક્સરસાઇઝ તો ડેઈલી કરું છું અને ખાવાનું બધું હેલ્ધી ખાવું, એમાં નો ચીકચીક અને મતલબ જે બહારનું વધારે ફાસ્ટ ફૂડ ખાવું એ બધું હું હવે ટાળીશ. નથી ખાવાનું? બારે નથી જમતા હવે? હા ના. Oh, very good. Health, okay. તીર્થ? हाँ जय सच्चिदानंद, मैं सुबह को योगा ऐसे कुछ दिन करता हूँ और कुछ दिन भूल जाता हूँ, देर से उठता हूँ इसलिए, और खाने में किच तो नहीं करता और फास्ट फूड नहीं खाऊंगा आज से. ओके. खाऊंगा नहीं कि खाते नहीं है? खाता हूँ को कुछ दिन कोई बार खाता हूँ और फिर नहीं खाता, तो अभी क्या बंद रोज नहीं करने का खाता. है? अभी बंद करने का है? ओके, ये पढ़ो. तीर्थ? तीर्थ? हाँ मैं पढ़ूं. हाँ, तीर्थ एक ही है इधर. Self-sufficient. Everyone wants to be strong and self-sufficient, but few are willing to put in the work necessity to achieve worthy goals. तो आप इसमें फ्यू में है कि नॉन फ्यू में है? मैं अभी नॉन फ्यू में. नॉन फ्यू में. तो ये नॉन फ्यू में से फ्यू में आने का यू हैव टू जॉट डाउन व्हाट यू वांट टू डू. ये देव आपने बताया ना कि कितने करने का, सब खाने का है, एक्सरसाइज करने का. कब करेंगे? अदरवाइज आपके फैमिली में कुछ प्रॉब्लम्स है हेल्थ का? काका नहीं अभी मामा तो कुछ चाचा हाँ नहीं, ज्यादा नहीं है मतलब है कि ऐसा नहीं? कोई नहीं, प्रॉब्लम्स तो किसी को ऐसा कोई डिसीज या फिर ऐसी कुछ प्रॉब्लम्स नहीं है हेल्थ रिलेटेड तो. कोई ब्लड प्रेशर वाला नहीं है, डायबिटीज वाला नहीं है? नहीं ऐसा कुछ नहीं है. कोई नहीं है? मतलब दादाजी को थोड़ा सा प्रॉब्लम है लेकिन वो तो ज्यादा काम करे ना तो उनको होता है कि लाइक थोड़ा सांस फूल जाती है ऐसा होता है बस एक. नहीं 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 भाई, तो काका मामा. हाँ वो ना उनको किसी को कोई प्रॉब्लम नहीं है. ओके. जिया, आपको क्या करना है? इम्प्रूवमेंट क्या करने का है? हाँ, मुझे इम्प्रूवमेंट जो डिसाइड करती हूँ तो उसमें मुझे सेल्फ सफिशिएंट रहना है और कि ये मैं कंप्लीट कर लूंगी ऐसा. ये हेल्थ में और ही बात करो, हेल्थ की बात हाँ. करो आज. कल स्टडी का करेंगे. हाँ, और हेल्थ में दादा मुझे डेली एक्सरसाइज जो मैं करती हूँ, जो न्यू ईयर से मैंने स्टार्ट किया है तो अभी भी एक भी बार अभी कॉन्स्टेंटली कर रही हूँ, तो वो मुझे चालू रखना है. ओके. तीर्थ? हाँ मैं जो एक्सरसाइज रोज रोज नहीं करता और कुछ बार ही करता हूँ ऐसे, तो वो अब रोज करने लगूंगा. ओके. हसमुख काका, हम्म आपने सुना? हम्म सेल्फ बरोबर आहे. सफिशिएंस इंग्लिश ये क्या बोलते हैं कि ओनली फ्यू पीपल हार्ड हम्म वर्क करने का अचीव करने के लिए होता है, वर्क गोल करने के लिए. बरोबर है. सेल्फ सफिशिएंट मतलब कि हमने जो गोल नक्की किया है उसके लिए जो जो चीज चाहिए वो हमारे पास सफिशिएंट मतलब पूर्ति प्रमाण में होना चाहिए. अगर हमने हेल्थ का नक्की किया है तो हेल्थ के लिए जो जो चीज चाहिए, समझो ना, हेल्थ के लिए क्या क्या चाहिए, तो कि भाई पहले एक तो अच्छे क्वालिटी का खाना, बरोबर ने, और खाने में भी अलग अलग आता है कि भाई किसने के प्रोटीन्स विटामिन्स मिनरल्स जिन जिन में से मिलते हैं
और खाने का टाइमिंग क्या होना चाहिए, क्या क्या खाना चाहिए, बराबर। वो सफिशिएंट मात्रा में अगर हम लेंगे तो हमारी हेल्थ अच्छी होगी। ये पहली चीज खाना होता है। उसके बाद हेल्थ के लिए दूसरा होता है रेगुलरिटी, कि किसी भी रात को सोने का टाइम, सुबह उठने का टाइम, बराबर, फिर खेलने का टाइम, वो जो अपने अपना दिन का जो बनाते हैं पूरा चार्ट, बराबर, वो हिसाब से वो अगर हम रेगुलरली वो करते रहेंगे टाइमिंग का, तो हमारी हेल्थ अच्छी रहेगी। बाकी क्या होता है कि भाई रात को आप देर तक सो जागते रहेंगे, फिर सुबह में देर से उठेंगे, ऐसा फिर खाने का टाइम नक्की है नहीं है, इसका टाइम नक्की नहीं है, तो भी हमारे हेल्थ के ऊपर बहुत सारी खराब असर आती है। बराबर, अगर हमारा हेल्थ का गोल है तो उसके लिए जो सफिशिएंट चीज है, बराबर, नहीं तो खाना है, उसके दूसरा टाइमिंग है, उसके साथ में एक्टिविटी या वर्क होता है, बराबर है। कोई भी एक्टिविटी हमें होनी चाहिए, कि या क्रिकेट खेलो या फिर कुछ भी करो, या फिर एक्टिविटी नहीं है तो फिर एक्सरसाइज करो, बराबर है। तो ये तीन चार जो चीज है वो हमारे को सफिशिएंट मात्रा में हम रखेंगे, तो हमारा जो हेल्थ का गोल है वो अचीव हो जाएगा, बराबर। जिस मतलब जो जो चीज का हमने गोल रखा है उन सभी चीजों में सफिशिएंट हमको होना है। और जहां जहां हम सफिशिएंट नहीं है, जितने जितने परसेंट अगर हमारा हमारा माइनस होता है, उसके ऊपर हमको नजर रखने का है कि ये खाने में हम लोग ये फूड खाना चाहिए नहीं खाना चाहिए, उसका एक हमको लिस्ट बनाना चाहिए, ताकि हमको जागृति रहे कि भाई ये चीज हमारे लिए या हमारे हेल्थ को नुकसान करता है, तो वो चीज हमको किसी भी तरह से अवॉइड करने की है, बराबर। ऐसी बहुत सारी चीज, और वो कौन कौन सी चीजें वो आप किसी को भी पूछोगे तो हमको मालूम पड़ जाएगा कि जो चीज में मैदा ज्यादा होता है, शुगर ज्यादा होता है, वो तला हुआ ज्यादा होता है, फिर फूड पैकेट्स जो पैकेट्स में आता है, वो जो जो चीज है वो हमारे हेल्थ को डैमेज करता है, तो वो चीज हमको साइड पर रखने की है। और जो जो चीज हमारे हेल्थ को सपोर्ट करती है, वो चीज को हमको हमारे फूड में ऐड करने का है, सफिशिएंट सफिशिएंटली, बराबर। तो इतना इतना हम करते जाएंगे तो हेल्थ का जो हमारा गोल है, बराबर है, पहला में पहला जो हमारा हेल्थ का गोल है वो हम अचीव कर पाएंगे, बराबर ना। तो हर एक चीज में जो जो हमने गोल नक्की किया है, वो सभी चीजों में हम सेल्फ सफिशिएंट होते जाएंगे, तो गोल अचीव में वो हमको मदद करता है। क्या करता है? बहुत ही मदद करता है। मतलब अगर गुजराती में बोले तो जो जो खूटती कड़ी है वो हम जोड़ते जाएंगे तो पूरी माला बन जाएगी, बरोबर है। तो ये खूटती कड़ी है, उसमें हम सफिशिएंट प्रमाण में हम ऐड करते जाएंगे तो हमको आगे जाके हेल्प करती जाएगी। तो हेल्थ के बारे में हमने फूड देखा, फिर टाइमिंग देखा, फिर एक्सरसाइज देखा, और क्या चीज आती है गुड हेल्थ के लिए? जिया बेन? હા એ એક્સરસાઇઝ ફૂડ અને ઊંઘ टाइमिंग। ટાઈમ ટુ टाइमिंग, ટાઈમિંગ हाँ, वो टाइमिंग में आ गया, नींद का जो है टाइमिंग में आ गया। और चौथी एक चीज है कि हम पॉजिटिवली अगर सोचते रहेंगे तो भी हमारे हेल्थ को वो अच्छी इम्प्रूवमेंट देगी, बरोबर। किसी भी चीज में हम नेगेटिव सोचेंगे तो वो नेगेटिव चीज हमारे हेल्थ के ऊपर बहुत ही नेगेटिव असर करती है। मतलब हंसते रहो और पॉजिटिवली रहो किसी भी चीज के अंदर, बरोबर। तो ये चार चीजें जो मेरे ध्यान में आई है, तो वो चार चीज अगर हम करते जाएंगे, हम हमको क्या होता है कि नेगेटिव चीजों की असर बहुत रहती है, और वो असर हमारे मन पे आती है और मन की असर हमारे शरीर पे आती है, बराबर है। तो पॉजिटिव थिंकिंग, और किसी भी संजोग में हमको प्रेशर में नहीं आने का है, उसका निकाल करने का और हंसते रहने का है, पूरा लाइटली लेने का है। तो वो अगर हम सोचेंगे करेंगे ना, तो वो एक मेंटली हेल्थ भी हमारी बनती रहेगी। और मेंटली हेल्थ जितनी स्ट्रांग होगी, उतनी इतनी हमको शारीरिक हेल्थ भी हमारी अच्छी रह जाएगी। तो ये चार पॉइंट है, बराबर। खाने का है, टाइम का है, फिर क्या बोला है, એક્સરસાઇઝ एक्सरसाइज, मतलब कोई भी एक्टिविटी एक्सरसाइज, और चौथा है मेंटली हेल्थ, बराबर। पॉजिटिवली हम किसी भी बारे में अगर पॉजिटिव सोचेंगे ना, तो हमारी हेल्थ अपने आप अच्छी होती जाएगी। अगर नेगेटिव सोचेंगे तो हमारी हेल्थ डाउन होती जाएगी, उसकी असर हमारे हेल्थ के ऊपर भी आता है, बराबर है।
क्योंकि ये जो मन की असर है ना वो हमारे हेल्थ पर ज्यादा आता है। अभी जितनी भी सारी बीमारी है ना उसकी शुरुआत ही वहां से नेगेटिव से होती है। नेगेटिव की असर हमारे हेल्थ पे आ गई तो फिर उसकी असर धीरे 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 बढ़ती जाएगी और पूरे शरीर के अंदर फैलती जाएगी। तो ये चार चीज के ऊपर हमको पूरा वर्कआउट करने का है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपिका जी। जय सच्चिदानंद। सेल्फ सफिशिएंसी 3 गोल में पहले तो फोकस करना है कि किस तरह से हेल्थ में हम सेल्फ सफिशिएंट होंगे। देखो जो लोग खेलते हैं, शायद तीर्थ खेलता होगा ना, तो खेलते हैं उनको एक्सरसाइज का फोकस ज्यादा नहीं रखना है क्योंकि वो ऑलरेडी फिजिकल एक्टिविटी करते हैं। लेकिन जैसे बड़े होते जाते हैं, अभी देव और जिया दोनों को अभी आई बिलीव कि स्पोर्ट्स एक्टिविटी आपकी बहुत लिमिटेशन वाली हो जाती है। तो अगर ऐसा है तो आपको सूर्य नमस्कार और जो मिनिमम जो है जो आप कर सकते हैं 15-20 मिनट आधा घंटे तक करना चाहिए। क्योंकि जब आप फिजिकली फिट होते हैं तो मेंटली भी फिट होते हैं, इंटेलेक्चुअली भी फिट होते हैं, इमोशनली भी फिट होते हैं और आखिर में हम स्पिरिचुअली भी फिट होते हैं। तो ये एक बात है। हेल्थ खाने का बहुत ध्यान रखना है क्योंकि खाने का परिणाम कौन बोलते हैं या काव्या। काव्या। बाने बाने को के हमारा नहीं बोले। तो ये खाने के बारे में और एक्सरसाइज खाने के बारे में तो ध्यान रखो। अभी पता नहीं चलेगा। जितना आप बाहर का अवॉइड कर सकते हो तो करना ही है। कभी खा लिया तो ठीक है लेकिन वो बहुत मुश्किल वाला काम है क्योंकि उसका मुश्किल ये है कि इसका परिणाम अभी नहीं आता है। वो 25 साल के बाद आएगा, 40 साल के बाद आएगा। आप बोलेंगे कैसे? ऐसा है ना, हमारे शरीर के बारे में दादा ने बताया कि जो परेशान करता है उसको शरीर कोने में डालता है। जैसे आप कचरा कोने में डाल देते हैं ना, अभी वो कोने में से निकालेगा कौन उसको? तो इकट्ठा होता जाता है और जो वो बड़ी मात्रा में हो जाता है तब वो ताकत दिखाता है। क्योंकि छोटी मात्रा में और जब शरीर बलवान होता है कम उम्र में तो उसकी असर नहीं पता चलती। लेकिन जब उम्र होती है और शरीर कमजोर होता जाता है फिर वो अपना दम दिखाता है। इसीलिए संभालो। जैसे कि हम देखते हैं पहले के बुजुर्ग लोग आज समझो 80-90 साल के हैं तो वो बहुत स्वस्थ है। क्यों? क्योंकि उन्होंने खाना पीना बहुत संभाला है। तो ये ध्यान रखना है खाने के बारे में। दूसरा, पढ़ाई के बारे में, स्टडी के बारे में देखो, हम मानसिकता से पीड़ित नहीं है, यानी मेंटली वीक नहीं है हम। उसका मतलब क्या है? हमने पढ़ाई में अटेंशन नहीं दिया है, इम्पोर्टेंस नहीं दिया है, फोकस नहीं किया है, इसीलिए हमारे मार्क्स कम आते हैं या बिगड़ते हैं। वरना मेंटली वीक होते हैं तो उनकी बात ही अलग होती है। यानी मेंटली वीक तो है ही नहीं। इसीलिए स्टडी में सेल्फ सफिशिएंट यानी हमें मार्क्स अच्छा आना चाहिए, कॉन्फिडेंस पक्का बना रहना चाहिए। पूरा जो जो हमें करना होता है खास करके आगे की पढ़ाई में सबमिशन वगैरह, होमवर्क, वो सब जो करना है उसमें पक्का रहना, तो वो हमें सेल्फ सफिशिएंट बनाएगा। और सत्संग के बारे में तो बेसिक जो भी हमें अभी संसाधन दिए हैं उतना तो आप करेंगे तो बहुत, उसको क्या बोलेंगे, फाउंडेशन जो है वो पक्का बनेगा। फिर जब 25 साल के जब होंगे, कॉलेज के बाहर आएंगे, तब आप अंदर से बहुत स्वस्थ रहेंगे, स्टेबल रहेंगे, स्ट्रांग रहेंगे, फर्म रहेंगे और आपका जीवन का जो निर्णय लेना होगा, डिसीजन लेना होगा, वो बड़ी आसानी से और अच्छे से ले पाओगे। दूसरी एक बात बताना चाहता हूँ कि
जीवन जीवन के संबंध में हमें क्या बोलते हैं इसको, सेल्फ डिसिप्लिन को क्या बोलते हैं? ये सेल्फ सफिशिएंट। तो लिखना आना चाहिए। उसको दादा ने कलम बताया, कलम लिखना। खाना पकाना आना चाहिए, कड़छी बोलते हैं उसको। खाना पकाना आता है जिया? थोड़ा जिया थोड़ा खाना पकाने आता है? ठीक थोड़ा है, अभी थोड़ा। वो फोकस नहीं, लेकिन वो लक्ष्य में रखना है। सेल्फ सफिशिएंट होने के लिए कलम कड़छी बड़छी, फिजिकली इतना स्ट्रांग होना चाहिए, हमको लड़ना नहीं है, लेकिन किसी को धक्का मार के भाग तो जा सकना चाहिए। मारना नहीं है, लेकिन उसको ग्राउंड कर दो धक्का मार के, और फिर भाग जाओ। एक बात है बड़छी। फिर तैरना। तैरना आता है कि डूब जाते हो? नहीं डूब दादा। जाते हो ना। तो अगर वो पॉसिबल होता है तो हमें सीखना चाहिए। ये जीवन जरूरियात है, लिविंग नेसेसिटी। रणींद्र दादा, आपको तैरना आता है? हाँ आता है आता देखो, रणींद्र दादा को आता है। देवचंद दादा को आता है? ना बोलते हैं। ना बोलते हैं? ना हाँ कि हाँ कि ना? ना ना बाप रे, तो फिर वो तीर्थ को क्या बताएंगे अभी? चलो ठीक है। हाँ, ये बात है। और क्या बोला? हाँ, तैरना। फिर अ, उसको तस्करू बोलते हैं। तस्करू यानी चोरी करना आना चाहिए। चोरी करना इसलिए आना चाहिए कि अगर कोई चोरी करने आते हैं या चोरी करने की नीयत रखते हैं और आपके अगल बगल में है, पड़ोस में है, तो आप उसको पहचान लेते हैं। तस्करू बोलते हैं। और आखिर में तंतरु। तंतरु का मतलब क्या है? किसी की सीक्रेट, छिपी छिपाई हुई बात को बाहर निकालने के लिए आपको ऐसी भूमिका अदा करना आना चाहिए, ताकि वो छिपी हुई बात से कोई नुकसान ना करे, खुद का या दूसरों का। समझ में? कलम कड़छी बड़छी, तैरना, तस्करू और तंतरु। अभी समझ में आया? ये दादा भगवान ने बताया है हमें जीवन में। निर्वाह बोलते हैं, अभी वो शब्द नहीं आ रहा है मेरे ध्यान में, लेकिन सेल्फ सफिशिएंट होने के लिए, इंडिपेंडेंट होने के लिए ये हमें सीख लेना है। फिर आगे जाएंगे तो आपको फाइनेंशियल सफिशिएंसी आएगी। फाइनेंशियल यानी पैसे, पैसा उड़ाते हो कि बचाते हो अभी? हाँ, देव ने तो खिड़की भी बंद कर दिया और आवाज भी बंद कर दिया। हाँ, किया तीर्थ, पैसा बचाते हो थोड़ा थोड़ा कि नहीं बचाते थोड़ा हो? हाँ, थोड़ा थोड़ा बचा है। थोड़ा थोड़ा बचाते हो ना, तो अच्छा है। बचाने की आदत अच्छी है। और बेफिजूल खर्चा करना नहीं चाहिए, जो जरूरी नहीं है वो मत करो। तो इससे क्या है, दादा ने बताया, एक हमारे चारित्र की इकोनॉमी करनी है, यानी रक्षण करना है। और पैसा जरूरत नहीं है तो उसको बचाओ, इकोनॉमी करनी चाहिए। ये दो की इकोनॉमी आ गई ना, आप मजे से रहोगे। जय अच्छा, सच्चिदानंद। कैरेक्टर की बचाव वो क्या बोलता है उसको क्या मालूम? डू यू अंडरस्टैंड जिया? कैरेक्टर वो मॉरलिटी में आता है। कैरेक्टर का सेल्फ सफिशिएंट होना यानी कि बिल्कुल क्या बोले, किसी को भी दुख ना हो ऐसा हमारा जीवन होना चाहिए। वो बहुत ऊंचा कैरेक्टर है। तीज पापा मम्मी आपसे दुखी है कि खुश है? तीज, हाँ, पापा मम्मी कभी खुश आपसे खुश है रहते या हैं, दुखी है? कभी खुश रहते हैं और और कभी मैं ऐसे मस्ती करता हूँ तो दीदी खुश रहती है कि परेशान रहती है आपसे? परेशान। वो इतना बोलने में टाइम क्यों लगता है आपको?
परेशान। पहचान लेते हैं ना। तो अभी चलो कौन दादा से क्लास आवाज में हो? कट नाइन्थ रही है। में? नाइन्थ में हो हाँ क्लास में? ये हाँ आपको ऑल राइट होना चाहिए। ये सब अभी अभी अब बच्चे नहीं रहे, क्योंकि आगे 10वीं में जाओगे, 10वीं से पूरा फाउंडेशन है। और अगर 10वीं गए तो फिर 11 12 भूल जाओ, फिर कुछ नहीं। ख्याल में आया? वो पापा की हाँ दुकान में भी पापा बोलेंगे कि मुझे देखने दो ये काम करे, ऐसा है कि नहीं। जिसको काम नहीं करने का और पढ़ाई करना है, और वो तो अच्छा है। अगर वो पढ़ाई भी नहीं करता है, उसका मतलब है वो काम करना भी उसको मुश्किल है। कभी पापा को हेल्प करने जाते हो? नहीं। बोलो। पापा तो बोलेंगे नहीं, लेकिन पापा टाइम बिगाड़ते हो तो उससे अच्छा पापा के पास जाके थोड़ा हेल्प करना चाहिए। तो पता चलेगा कि पापा पैसा कमाने के लिए क्या मेहनत करते हैं। आपको अच्छे से रखते हैं, अच्छा कपड़ा पहनाते हैं, ले आते हैं, खाना अच्छा खिलाते हैं, सब। समझ में आया? ये होना जानना जरूरी है, ताकि हम माता पिता ने जो कष्ट किया है वो हम उनको कष्ट करने ना दे। जैसे वो कष्ट करके हमें सुख देते हैं। समझ में आया देव? अभी आप तो 11वीं में है ना शायद? हाँ मतलब 11वीं बोल सकते हैं, लेकिन एक्चुअली डिप्लोमा चालू है। नहीं नहीं, उसको 11वीं नहीं बोलते यार, आपने डिप्लोमा किया है तो चालू है। वेरी मतलब गुड, हाँ बहुत अच्छा है। एज। और डिप्लोमा में कौन सा लिया है? आईटी। आईटी डिप्लोमा, वेरी गुड। तो अभी इसमें स्कोर कैसा आता है? फर्स्ट सेमेस्टर एग्जाम गई? हाँ एक सेमेस्टर एग्जाम गई, लेकिन अभी उसका रिजल्ट नहीं डिक्लेयर किया है। ठीक है ठीक है। कुछ आपका रिजल्ट तो शायद अच्छा आता है, लेकिन ये ध्यान रखना है। ये इस तरह का सेल्फ सफिशिएंसी हमें दादा भगवान ने बताया कि जहां भी हम खड़े हैं ना, हमें कोई हिला नहीं सकता, कोई टोक नहीं सकता, कुछ कह नहीं सकता। नहीं तो लोग कहेंगे तो आपको अच्छा नहीं लगेगा। जय सच्चिदानंद। जय श्री अशोका का कुछ जय श्री। क्या वो ऐड करने का है? नहीं, बस हो गया। 6 कड़ाव सीखी जा रही है। अभी ओके, अमी बेन नहीं आई है। ओके ओके, शी इज कमिंग। ओके, दुष्का आप लोग को जी आप कल का नहीं आए थे आप? हाँ वो दादा थोड़ी हेल्थ प्रॉब्लम थी तो मैं सो गई थी कल। और ये तीर्थ तो अब पगन चगाने को चला गया वापिस। वो तो मैं नहीं बैठती तो वो भी नहीं बैठता है। क्यों? आह। ओ बेबी है, ओ बेबी है तीर्थ। आर यू बेबी? नहीं, नहीं। क्योंकि तो फोन तो जिया का यूज करता है ना, वो उसका का फोन नहीं है उसका। वो तो अच्छा है ना, जिया तो विदाउट फोन रहेगी तो अच्छा है। हाँ हाँ दादा। ए तीर्थ, आप बेबी है? नहीं। आपको किसको खिलाना पड़ता है आपको? नहीं। तो come on, you have to grow up, independent, self-sufficient. Huh? How can you depend on her? क्या वो आएगी तो ही मैं आऊंगा? ओके। नहीं ऐसा नहीं अभी होता, मैं पहले सो जाता हूँ इसलिए। क्या हुआ? मैं उससे पहले सो जाता हूँ। ऐसा लगता क्योंकि नहीं है। दीदी के मुंह से ऐसा लगता नहीं है। नहीं आपकी सो पूरी जाता हूँ। परछाई है दीदी के मुंह पे आ जाती है। आप जो बोलते हैं ना, तो उसका इफेक्ट सीधा दीदी के मुंह पे आता है। और सब लोग समझ जाते हैं कि ये क्या बोल रहे हैं। तीर्थ। ओके सो तीर्थ। जाता हूँ मैं। that is not nice. Yes, that's not sufficient. तो कभी अभी इंडिपेंडेंट पर ओके। हाँ। आप जिया दीदी खाएंगे, आप नहीं खाएंगे चलेगा? नहीं। तो सत्संग में वो आएगी और आप नहीं आएगा चलेगा? नहीं। ओके, तो ये सोचो।
ओके, कल सेल्फ सफिशिएंसी स्टडीज में क्या आपको लैकिंग है वो जरा बताना कल। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, હવે આપણે પદ જય સાંભળીશું. સચ્ચિદાનંદ. जय બધા सच्चिदानंद। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. બધા સાયન્સ ફ્રાન્સિસ્કો કેમ દીપકાનંદજી. જાય છે? દીપકાનજી જય સચ્ચિદાનંદ. બધા બધા અત્યારે આજકાલ સાયન્સ ફ્રાન્સિસ્કો જ ન જતી આવે રાખે. અંકલ મારું લેપટોપ પર આવે છે? તમે ઊંધા આવો છો. હા, કેમ આવું? બે બે સિસ્ટમ ચાલુ છે તમારે ત્યાં. હા, એટલે મેં હમણાં મોબાઈલ એટલે કર્યું. બે બંને ચાલુ ના રાખા, નહીં તો આવો અવાજ एक આમાં આવે. પેજ જય સચ્ચિદાનંદ. હા, હવે બરાબર. હા, ઓલું શું થયું? ખબર નહીં અપડેટ કર્યું તેવું થવાયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। ઓકે, અમીબેન. યસ. જય સચ્ચિદાનંદ. જે વાણી મનમાં ઘૂંટાણી અને જો બહાર ના નીકળી ને ધૂંધવાઈ સીમા તૂટતા પછી ફાટે વિષમ લગરી સહજ વાણીથી કોઈનું નથી દુભાતું માન્ય પ્રમાણ જે બોલો વાગે છે કોઈને નથી જળવાતું વાણી પ્રમાણ જે ભાષા જીવને બાળે અને સુધરતું કઈ જ નથી છે ભૂલ જ બોલનારાની અને બગડ અહંકારે ભરી ભાષા નિરર્થક ફાટી અથડાવે અને રહેશે જે ફાકામાં સંબંધ વ્યવહાર તોડાવે હું બોલ્યું તે જ સાચું છે છૂટેલા તીર જેવા શબ્દ ઉપર પાછું કરે રક્ષણ ત્યાં વધશે ગાળ ને અપશબ્દ ભૂલોની રક્ષણા કરતા નથી નીકળતી ખોખેથી ભૂલો સમજે છે આ ઘરમાં અમે જમશું નિરાતેથી જો રીસથી મારી દ્યો ટપલું તો નાનું બાળપણ રડશે ધવાયો કોઈનો અહંકાર તે દુઃખ છે તમને ગૂંચવશે
અહંકારી કશાયો સંગ સલાહો આપે વણ માગી જ્યાં પોતે ગડબડિયો ત્યાં જ્યાં પોતે ગડબડિયો ત્યાં બૈરી બી ફરે વચકાથી શબ્દ પાછા પડે છે ત્યાં ખૂચે છે ગાંડો અહંકાર કહો તેથી કરે ઉલટું ત્યાં જાણો છે ભૂલોનો માર મૂરખ અક્કલ વગરનો છે કયું ત્યાં પુત્ર વાંકો થાય પછી ચીબડા જ ફાટે છે ન જાતે ઘર ધોવાનું ભાઈ બહુ ડાઈ છે મારી ભેંસ કયું તો દોહવા દેતી જ વહુ ડાઈ છે કહેશો તો બને છે ગાંડી આજ્ઞાંકિત બન્યો જ્યાં ખુરશીમાં સાહેબ સર્વન્ટને માંડીઓ વડવા ત્યાં સત્તા ખૂંચવે કુદરત જે સત્તા માંડ્યો વાપરવા બીજાની ખોડ કાળ્યાથી થઈએ આપણે કડવા જો ફૂલને સૂંઘવું હોય તો ન કાંટા ને કદી અડવા દિયો વાણીથી પ્રોત્સાહન ઘણા સારા ગુણો ટાંકી અને દેખાય કઈ અવગણ તુરંતે ટાંકી દ્યો ઢાંકી બધી બાજુથી અંધો ભૂત અહંકાર બાંધે જાવેર કુટુંબી સાથે તાતા ઝેર મહાનુક શાની કાળે તેલ સગો બાપો વિચારે કે હોજો પાયમાળ કપૂત ન ઠારે કોઈનું હૈયું છે ખુદનું વેરવી હુંનું ભૂત નહિવત જ્યાં છે અહંકાર બધાને શાંતિ આપસમાં બધું મોરલ ને સિન્સિયર હિતો મિત પ્રીત સુખ સતમાં જગતમાં સુખી થાવાને બધાનું જો પોઝિટિવ જગત વ્યવહારમાં નિયમ છે give and take આદિ believe જે પ્રોજેક્ટો ગમે તમને કરો છો તેવું પ્રોડક્શન તો મેળવ સારો માલ દઈ કરેક્શન જાતે પકર પ્રથમ જગતમાં સૌ
સૌથી સહેલું છે. સુધરવું આપણે પહેલું. સુધારી જેને ખુદની જાત, જગત કલ્યાણ થઈ ગયેલું. જીવો જે માઇલ પર ઊભા, તે સ્ટેજે લાગે ત્યાં સાચું. તમે ખોટા કહો તેને બફાઈ જાય છે કાચું. પ્રથમ વ્યૂ પોઈન્ટ ને જાણી, સમજથી જો બહાર નીકળે. પ્રથમ વ્યૂ પોઈન્ટ ને જાણી, સમજથી જો બહાર નીકળે. રહીને જ્ઞાનમાં કેવળ, જગત જો પડઘા છે પોકળ. જે વાણી મનમાં ઘૂંટાણી, અને જો બહાર ના નીકળી. જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કેમ આફત આખું મળ્યું આજે? હું વાણીનું અત્યારે આ વીક થી 2 વીક થી વાણીનું જ આખું થીમ મેં રાખ્યું હતું કે વાણી ઉપર જેટલા પદ છે ને બધા ગાઈ લેવા છે, સમજી લેવા છે. એટલે હવે આ એક પદ વાણી ઉપર હતું લાસ્ટ, તો મેં કહ્યું આ પદ આજે લઈ લઈએ અને હસમુખાનંદજીને કઈ હજી થોડું આખું સાયન્સ તો દાદાએ આમાં વાણીનું કવિરાજ આપી દીધું. અને આ બધી ભૂલો બધી દેખાય આમાં. હું બોલ્યો તે જ સાચું, છૂટેલું તીર જેવા શબ્દ, ઉપર પાછું કર રક્ષણ, તે વધશે ગાળ ને અપશબ્દ. એટલે આ ક્યારેક આવું બધી ભૂલો દેખાય છે. વાણી સંબંધીમાં સૌથી વધારે એ વસ્તુ જ રહે છે કે હું જે બોલ્યો છું ને એ જ સાચું છે. એની જે પકડ જે છે ને આપણે એ ઘણા આપણે અભ્યાસ કરીએ એ પછી એ છૂટે છે. સમજાય ને? એટલે કહે છે કે હું બોલ્યો તે સાચું, છૂટેલા તીર જેવા શબ્દો. કેવા શબ્દો છે? કારણ કે હું બોલ્યો જે સાચુંપણાનો જે આગ્રહ એની પાછળ આવી જાય છે, એટલે શબ્દો કેવા થઈ જાય છે? તીર જેવા થઈ જાય છે. કેવા થઈ જાય છે? તીર જેવા થઈ જાય છે. અને પાછું કરે રક્ષણ. શું કહે છે? અને પાછું એનું રક્ષણ કરે છે. આમ જ હોવું જોઈએ. ત્યાં વચ્ચે ગાળ ને અશબ્દ, પછી એ ગાળ ને અશબ્દ જેવું આગળ વધતા પછી ત્યાં સુધી એ પહોંચી જતું હોય છે. એટલે હું બોલે સાચું પર આપણે જોઈએ ને તો આપણી પોતાની વાણી પણ આપણને એક એક શબ્દ આપણે સાચા હોય એમ જ બોલીએ છે. સમજાય ને? પરંતુ કેવું હોય છે કે એ શબ્દો ખરેખર સાચા ને અપેક્ષા એ કરીને બધું સાચું ખોટું હોય છે. સમજાય ને? એટલે એ જેટલું હું બોલું છું એ સાચું છે એ અંદરથી નીકળતું જશે. સમજાય ને? એટલો અને એ નીકળે ક્યારે કે વાણી પરનો જે માલિકી ભાવ છે ને એ ઓછો થતો જાય, પછી એ નીકળતું જાય છે. અત્યારે તો આપણે ખાલી એ જ જોવાનું છે કે આપણે ક્યાં બધી આવી માલિકી વાળી વાણી અંદર બોલાતી હોય છે. માલિકી વાળી વાણી એટલે કેવું છે કે આજે તમે કોઈને સલાહ આપી હોય ને કે ભાઈ તમે કાલે આવું કરજો ને આવું કરજો, બરોબર છે ને? તો આપણને બીજે દિવસ ક્યુરિયોસિટી થાય કે આને કર્યું છે કે નથી કર્યું એ જાણવાનું અંદર ઊભું થાય આપણને. સમજાય ને? કોઈને તમે વાત કરી હોય ને કે આમ છે ને આ છે આમ, તો અંદર ઊભું થાય ભાઈ હવે એને કર્યું છે કે નથી કર્યું, અંદર ઊભું. જયારે જ્ઞાની પુરુષને કેવું હોય કે કોઈ પણ જોડે વાત કરી હોય પછી બીજે ક્ષણે એને એવું ના હોય કે ભાઈ એને આ પ્રમાણે ફોલો કરે છે કે નથી કરતો. કારણ કે એ શબ્દો નૈમિતિક નીકળી જતા હોય છે. એમના શબ્દો કેવા છે? નૈમિતિક નીકળતા હોય છે. એટલે પછી પોતાનો માલિકી પણ ના હોય એટલે સહેજ એનામાં એ કામ પછી એ પાછળ જોવા ના જાય કે ભાઈ પાછળ એ કરે છે કે નથી કરતો. એની રીતે જ એ શબ્દો પછી ઉગતા હોય છે. અને આપણે કેવું હોય અંદર માલિકી વાળું હોય એટલે પાછળ અંદર થાય કે ભાઈ આને કર્યું છે કે નથી કર્યું, એક વાર ચેક કરવા દે. ના કર્યું તો પાછળ એને ટકોર કરીએ કે ભાઈ મેં તને કાલે વાત કરેલી ને તો આ જરા ધ્યાન રાખજે. સમજાય ને? એટલે ઉપરથી પાછી એ વાણીની પકડ આવે આપણી. એ બધી એના ખૂણા ખાંચરા છે. આ બધા વસ્તુ આપણે અંદર ડીપમાં આપણે પોતાનો અભ્યાસ કરીએ ને તો આપણને ખબર પડે કે આ બધા
અને હમ કોઈને સલાહ આપી હોય હમ કે આપ્યું હોય તો પછી એ પ્રમાણે એ વર્તે એવું અંદર આપણને હોય છે. આપણે આપણો પોતાનો અભ્યાસ કરીએ ને, હમ આપણે જે બોલીએ છીએ એ પ્રમાણે એ કરે એવું હમ આપણને અંદર હોય છે. અને એના આધારે આપણને અને હમ એમાંથી જ સુખ આવતું હોય છે આપણને. હું કેવું બોલ્યો, હું કેવું હમ ગાયો, આ કર્યું તે કર્યું. પરંતુ આ જ્ઞાન મળ્યા પછી આપણને એમાંથી મુક્ત કર્યા છે. એટલે હવે આપણો પુરુષાર્થ શું હોય કે આ ફાઇલ નંબર 1 જે બોલે છે એ વાણી પર આપણો એનો ઉપયોગ હોવો જોઈએ. શું હોવો જોઈએ? ઉપયોગ. એટલે ગોઠવણી રાઈટ અંદર મૂકવી પડે કે આ શું, કયા હમ કયા શબ્દો બોલે છે અને એની પાછળ એનો આશય શું છે. સમજે? આશય તો પછી હમ પકડાય, પહેલા તો શબ્દો પકડાય. શબ્દો પકડે ઘણા સમય પછી શબ્દો પછી એની પાછળનો બધો આશય આપણને સમજાતો જાય કે આ કયા આશયથી બોલે છે. હમ સમજાય ને? આશય હમ સમજાય પછી એનું અંદરનું બધું આખું ચિત્ર ક્લિયર હમ થતી જાય. એટલે વાણી તો હમ એટલો બધો મોટો સબ્જેક્ટ છે ને કે આપણે હમ જેટલું અંદર ઊંડા ઉતરતા જાય એટલે અલગ 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 પ્રકારે આપણને આપણી પોતાની પણ હમ વાણીનો અભ્યાસ કરીએ ને તો એ હમ આપણને દેખાય એવું છે. સમજાય ને? ઘણી વખત બહાર બોલતા હા ના હોઈએ પણ અંદરથી વાણી ચાલતી હોય. સમજાય ને? બહાર હમ તો એમ જ થાય કે આપણે પૂછ્યા વગર બોલવું નથી, પણ અંદર કેટલું બોલાઈ જતું હોય છે. એટલે એ હમ અંદરથી નીકળતી વાણી અને બહાર નીકળતી વાણી, તો એ બંને નો આપણે જોવાના પુરુષાર્થમાં રહીએ તો શું છે, હમ તો એ ધીરે ધીરે કરીને ઓગળતી જાય, હમ મતલબ આથમતી જાય બધી. અને એના માલિક ના થાય. અને દાદા ભગવાને તો હમ ખાલી દાદા ભગવાને જે અત્યાર સુધી બોલે છે કે આ ટેપ રેકર્ડ છે. સમજાય ને? આખી હા હમ વાણી પરનો આખો માલિકી ભાવ જ કે હવે ટેપ રેકર્ડ વાગે છે એવું છે. હમ બાકી કોઈ બોલી શકે નહીં. આપણે તો હમ હમ ચાર સારું ગયું હોય તો ટેપ રેકર્ડ તો આપણને યાદ બી ના આવે કે આ ટેપ રેકર્ડ નીકળેલી હા આપણી. કોઈ એમાં 4 જણા હમ વખાણ કરી દીધા હોય કે ભાઈ તમે બહુ સરસ બોલ્યા, બહુ સરસ બોલ્યા. તરત જ અંદર એના હમ માલિક થઈ ગયો છે. આ ટેપ રેકર્ડ છે એ જાગૃતિ અંદર આપણે જે જ્ઞાની પુરુષ થકી આપણને પ્રાપ્ત થઈ છે, તો એ જાગૃતિ હમ અંદર સમયે સમયે ગોઠવતા હમ જવાનું છે. અને એનો જેટલો જેટલો હમ આપણે અભ્યાસ કરતા જઈશું ને એટલો એટલો આ હમ ગોઠવાતું જશે. આ બધી વસ્તુ કહે છે કે એકદમ ના થાય, પરંતુ રોજે રોજ આપણે હા સવારથી સાંજ સુધી જે વાણી હમ કયા સમયે શું બોલ્યા, કેવું બોલ્યા, હમ એ બધું આપણે જોતા જ જઈએ. સમજે? બોલનાર હમ જુદો છે. સમજે? પણ હમ એને જોતા જઈએ તો આપણને દેખાતું જાય કે ભાઈ આ ટેપ રેકર્ડ સવારથી સાંજ સુધી એમને વાગે જ રાખે છે, વાગે જ રાખે છે, વાગે જ રાખે છે. જેવા સંજોગ હમ આવે એ પ્રમાણે આ ટેપ રેકર્ડ વાગે જ રાખે છે. પરંતુ કેવું હમ છે કે હું બોલ્યો અંદર રહ્યું છે એટલે હમ સામેવાળાની વાણી વાગતી જ હોય. અને આપણી સામાન્ય રીતે આપણી વાણી કોઈને પણ સલાહ આપીએ ને તો એને ગમતું નથી એવું છે. અને જ્ઞાની પુરુષ તો હમ એને મુવા કે ને તો એને હમ ગમે. સમજાય ને? હમ મેર હમ મુવા હમ એવું કે ને તો હમ એને ગમે. કારણ કે એની પાછળનો જે આખો સાયન્સ છે, એનો મર્મ છે, એ આપણે સમજવાનું. આપણે કોઈને આવો આવો કહીએ તો કોઈને ગમતું નથી. પરંતુ આપણે હમ એક જ્ઞાની પુરુષને જોયેલા છે, એની વાણી હમ સાંભળેલી છે. એટલે આપણું એ લક્ષ્ય છે કે આપણી વાણી પણ આવી સ્યાદવાદ હા નીકળવી જોઈએ. સમજાય? નીકળવી જોઈએ સ્યાદવાદના હમ તમામ પ્રમાણની શક્તિ આપણે માંગીએ જ છીએ. હમ સમજાય ને? કે હમ સ્યાદવાદના દરેક પ્રમાણ સચવાય, કોઈ પણ જીવને દુઃખ ના થાય, એ પહેલામાં પહેલી હમ જાગૃતિ આપણે વાણી સંબંધી રાખવી જોઈએ હમ એવું છે કે ભાઈ કોઈ પણ ને દુઃખ ના થાય એ પહેલામાં પહેલી વાણી રાખવી જોઈએ. બહુ સરસ આ પદ હમ મેં ઘણા સમય પછી આ સાંભળ્યું એવું છે. હા બહુ કવિરાજના જૂનું પદ છે અવાજમાં એનો સાંભળ્યું. કારણ કે રાગ આ જનરલી હમ હા, કવિરાજના અવાજમાં એ વખત સાંભળેલું. હા પછી આ જનરલી આપણે ગવાતું નથી બહુ આપણે કોઈ પણ હમ પ્રસંગોમાં કે એમાં હમ એવું છે. હમ પણ આ ઘણા વખત પછી સાંભળ્યું. કવિરાજના અવાજમાં એ વખતે સાંભળેલું જયારે ગવાતું હતું હમ તારે. પછી આજે એકદમ આવ્યું ત્યારે પાછું સાંભળ્યું હા ત્યારે યાદ આવ્યું કે ઓહ, હા એકદમ મસ્ત પદ છે એવું છે. બધા જે નવા લોકો હોય ને અને એક આખા હમ વ્યવહારમાં કે આખે આપણે બધું આ છે ને, જો રીતથી હમ મારી દો ટપલું તો નાનું બાળ હમ પણ રડશે. હમ ગવાઈ ગયો કોઈનો અહંકાર તે દુખે છે તેમ તમને ગૂંચવશે. ખાલી ટપલું હમ પેલી રીતે મારી દે ને, આપણે રીતથી મારીએ હા તો હા બાળકને પણ આની અસર થઈ. એટલે આખી જે અસર છે એ ક્રિયાની હમ અસર નથી, પણ એની પાછળનો જે આશય છે, સમજાય? એ હમ ભાવનું આખું સાયન્સ આ એક લાઈનની અંદર કવિરાજે બધા અલગ અલગ બહુ સરસ આખું પદ તમારા વ્યવહારમાં છે ને એટલું બધું ઉપયોગી આપણને હા થઈ હમ બહુ સારી કઈ ભેંસ તો ભેંસ પણ દોવા દે છે. અને વહુના જો હા વખાણ કરશો તો ગાંડી પણ જે કહેશે એ કરશે. હમ આજે ને બહુ ડાહી છે હા મારી ભેંસ, કહ્યું તો દોવા દેતી જ. ભેંસો પણ સમજે છે એવું છે. અને તમે વખાણ કરો તો એ દોવા દે. પ્રાણીઓ પણ હમ ભલે એ આપણને એવું લાગે નથી સાંભળતા, પણ એને વખાણ કરો તો સાંભળે.
બહુ હમ ડાહી છે કહેશો તો બને છે ગાંડી પણ આજ્ઞાકીત, સમજાય ને? પછી હમ ગાંડી હશે તો પણ તમારું કહ્યું માનશે, માનશે. પરંતુ અત્યારે હમ એવું ડાહી છે એવું કહી નથી શકતા. અત્યારે શું છે, હમ ડાહ્યું હમ છે એવું કારણ કે એનો અહંકાર અંદર નડતો હોય છે. અહંકાર. એટલું બધું હમ કવિરાજ એટલું બધું એક એક લાઈનની અંદર હમ આખે આખું હમ વ્યવહારનું બધું અદ્ભુત સાયન્સ મૂક્યું છે. એવું છે, હમ બહુ ડાહી છે મારી ભેંસ, કહ્યું તો દોવા દેશે, સમજાય ને? એટલે કઈ પણ જોડે કામ હમ કરો તો ડાયા ડાયા કેવું પડે એને. ડાયા ડાયા પછી કેમ કહેવાનું. બન્યો છે, હા, બન્યો છે ખુરશીમાં સાહેબ, સર્વન્ટને માંડ્યો વળવા, ત્યાં સત્તા કૂંચો છે કુદરત, જો સત્તા માંડ્યો વાપરવા. એટલે હમ જે પણ આપણને સત્તા આપી છે, તો કે હમ સત્તાનો ઉપયોગ કઈ રીતે કરવો એ જોવું પડે. આપણાથી નાના જે અંડરહેન્ડ માણસો હોય એને આપણે સાચવવા પડે. શું કરવું પડે? એને હા, સાચવવા પડે. સાચવવા એટલે પડે. બન્યો ખુરશીમાં સાહેબ ને સર્વન્ટને માંડ્યો વળવા. એટલે આપણી અંડરહેન્ડ જે હોય છે, સર્વન્ટ કે કારીગરો કે જે આપણી હા અંડરમાં કામ કરતા હોય, એને હા વઢાય ને એની જોડથી નહીં. પ્રેમથી કામ કરવું પડે. ત્યાં સત્તા, કારણ હમ કે આપણને સત્તા આપી છે, બરોબર, હમ તો એ સત્તા હમ વાપરી તો એ ધીરે ધીરે શું થશે, કુદરત પછી સત્તા ખેંચી લેશે, પહોંચી જશે. સમજાય ને? એટલું હમ બધું પછી બીજાને ખોળ હમ કાઢ્યાથી થઈએ છે આપણે કડવા. જો ફૂલને હમ સૂંઘવું હોય તો કાંટાને ન ન કાંટાને કદી અડવા, સમજાય ને? હમ એકદમ હમ કેટલી માર્મિક વાત કરી છે હા કે બીજાની ખોળ કાઢ્યાથી થઈએ છે આપણે હમ કડવા. સમજાય ને? કોઈ હમ પણ માણસને આપણે કોઈ પણ જાતની ભૂલ જોઈ અથવા ખોળ કાઢી તો આપણો હમ વાણી પણ એવી કડવાશવાળી નીકળશે, સમજાય ને? ભલે બોલતા મીઠું પણ એની અંદર મીઠાશ આવે. હમ અને જો ફૂલને સૂંઘવું હોય હમ તો કાંટાને કદી અડવાનું હમ ખાલી એની ફૂલની, એટલે મતલબ નહીં. ફૂલની સુગંધ સાથે જ આપણે નિસ્બત રાખવાની. એની હા બધા જે કાંટાવાળો ભાગ છે એને હા જોવાનો નથી. એવું એ છે, નહીં તો જોવાનું. આપણને હમ એ ફૂલની હમ સુગંધ આપણને મળતી રહેશે. પછી કહે ને, મળશે. દિયો હમ વાણીથી પ્રોત્સાહન, ઘણા સારા ગુણો ટાંકી, અને દેખાય કઈ અવગણ, હમ તુરતે ઢાંકી દિયો, તુરતે ટાંકી ટાંકી દિયો ઢાંકી. ટાંકી દો ટાંકી. હા હા, છે ને? દિયો વાણીથી પ્રોત્સાહન, ઘણા સારા ગુણો થકી. એટલે દાદા કહેતા ને કે હા મન વચન કાયાથી કોઈને તું હેલ્પ હમ કરીશ, સમજો, મનથી થાય, હમ બીજું વાણીથી થાય. કોઈને તમે કોઈ બીમાર હમ હોય ને એને તબિયત પૂછો ને હા તો પણ એને સારું હા લાગે, સમજાય? અથવા કોઈનો હમ સામાન્ય ગુણ હોય. અત્યારે તો હમ આપણને કોઈ હેલ્પ કરે છે ને, તોય આપણે સામે એને હમ થેન્ક યુ કે આભાર કહેવાનો પણ એ જે વ્યવહાર છે એ વ્યવહાર થતો નથી, સમજાય ને? હા બાકી એક વ્યવહાર કેવો હમ હોય હમ કે આપણી કોઈ પણ કઈ પણ હમ મદદ કરી હોય તો તરત જ એને હા આપણે વાણીથી એને પ્રોત્સાહન આપવું જોઈએ. શું આપવું જોઈએ એને? આપવું પણ જોઈએ. ભાઈ, હા તમારો ખૂબ ખૂબ આભાર. એટલે હમ દાદા કહેતા ને કે અમને કોઈએ ચા પીવડાવી હોય તેનો હા ઉપકાર અમે જિંદગીભર ભૂલીએ નહીં. નહીં. અને બીજું, કવિરાજ હમ ના જે વાણીનું પ્રોત્સાહન છે, તો એનું જીવતું હમ ઉદાહરણ આપણા કવિરાજ છે, સમજાય ને? હા દાદાને હા મળ્યા ત્યારે દાદાને કીધું કે દાદા, મને કશું જ આવડતું નથી, રોજ આ બે નથી. ત્રણ મસાલા ખાઉં છું, પિક્ચર જોવા જાઉં છું, આ કરું છું, ખાલી મને હમ ગાતા આવડે છે. શું હમ કીધું? ખાલી હા મને એક ગાતા આવડે છે. ગાતા. એટલે હમ કવિરાજનો જે એક જ એક ગુણ હતો, ગાવાનો ગુણ હતો, એ દાદાએ હા એટલો બધો લીફ્ટ કર્યો, એટલો બધો લીફ્ટ કર્યો, એટલો બધો. એ આપણે હમ દાદાના વાક્યોમાં પણ સાંભળીએ છીએ, સમજાય ને? કેટલું હા બધું હા દાદા બોલે છે કવિરાજના પદો માટે, હા સમજાય ને? કે હમ કવિના હમ કંઠે તો આ સરસ્વતી બિરાજી છે, કવિના હમ પદો એ આ હમ સત્સંગ એ વિટામિન છે, અને પદો એ પ્રોટીન છે. હમ કેટલું બધું હમ દાદાનું આખું કલેક્શન છે. અને હમ કેટલું કલેક્શનમાં નહીં પણ આવ્યું હોય એવું બી છે. હમ પણ એ એમને ક્યારેય કવિરાજ ને પછી એક પણ એમની પદની અંદર પણ એમને ચેકો માર્યો નથી, સમજે? નથી. કવિરાજ પણ પદ લખીને આવ્યો હોય એમાં આની બદલે આ શબ્દ વાપરો, એવું પણ એમને ક્યારેય કર્યું નથી, સમજાય? નહીં. એટલે કે એટલું બધું હમ એમને ખાલી પ્રોત્સાહન હમ પ્રોત્સાહન અને પ્રોત્સાહન જ આપ્યું છે એમને. અને આજે હમ આખું જે હમ પુષ્પ ખીલ્યું અને કેટલા બધા પદો લખાયા, શુક્લ ધ્યાન નિશાનીમાં લખાયા, હા અને ગાવાથી આજે આપણને પણ ધર્મ ધ્યાન અને હમ શુક્લ ધ્યાન ઊભું થઈ શકાય એવા અદ્ભુત હા પદોની રચના થઈને લોકોને યુગો સુધી કામ લાગશે. તો કે આ હા દાદાએ એ જ કર્યું છે, બધાને એ પ્રોત્સાહન જ આપ્યું છે. અને કવિરાજ પણ એ જ કરતા હતા. કવિરાજને હમ પણ અમારી જોડે ઘણો પરિચય થાય ને, એક નાનું અમથું બી ગાયું હોય ને
તો બી એ એટલું બધું પ્રોત્સાહન આપણને આપણને એમ થાય કે ભાઈ આટલું બધું નથી અમે કઈ કર્યું એવું છે. હા પણ સામાન્ય બી એ તો દરેક મહાત્માને અનુભવ હશે જે એમના પરિચયમાં હશે ને એ બધાને એવું છે. એમનું એક સામાન્ય બી કામ કર્યું હોય ને, ખાલી ચા લઈને આવ્યા હોય ને તો કે હા બહુ સરસ, તમે આટલું સરસ કર્યું એમ એ કહેવા વગર રહે નહીં. સમજાય ને? આપણે ખાલી બપોરની ચાનો ટાઈમ થયો હોય ને આપણે કેન્ટીનમાંથી જ આવતા હોય તો આપણે લઈને આવીએ તો પણ બહુ સરસ કામ કર્યું, આ છે બહુ સરસ છે, તમે ટાઈમે ચા લાવ્યા, એટલું મતલબ એ કયા વગર રે ને. એટલે એ પ્રોત્સાહન જે આપવાનું વસ્તુ છે ને, આપણે તો કોઈ ટાઈમે લાવ્યો હોય ત્યાંથી લઈને આવે તો આપણે પીન મૂકી દઈએ, પેલાને એક શબ્દ પણ કહેતા આપણે પોતાના, તો હું મારી વાત કરું છું એવું છે. સમજે એ પ્રોત્સાહન બરાબર વાળી છે. વાણી નીકળતી નથી, કોઈને એપ્રિશિએટ થાય એવી વાણી નીકળતી નથી. એ જે નથી. પોતે અભ્યાસ કરીએ ને, કોઈ સારું ગાયું હોય તો સારું બોલ્યો હોય પણ એવી વાણી નીકળતી નથી. સમજાય ને? નથી. એટલે કે વાણીથી હંમેશા બીજાને પ્રોત્સાહન, કોઈને કપાય એવી વાણી બોલાય નહીં. નહીં. સમજાય ને? કારણ કે દેખાય જો કોઈના અવગુણ તો તુરત જ ટાંકીને ઢાંકી દો, કે પછી એ સાઈડે એનું બોલવાનું જ નહીં કશું, એવું છે. સમજાય હા, ને? કે બોલવાનું અવગુણ જ નહીં દેખાય, કશું. ખાલી એક જ વસ્તુ જોજો કરવાની, એ પોઝિટિવ વસ્તુ. સારા ગુણો બોલ કરીએ ને તો એ સારા ગુણો આપણી અંદર પ્રગટ થાય. એનું પ્રગટ સાયન્સ થાય. મુદ્દે એ છે કે હા. સામે આપણે બોલી એપ્રિશિએટ કરીએ તો એ ગુણો આપણી અંદર ધીરે ધીરે કરતા, કોઈના વાણીને આપણે સારું બોલતા સારું ગાતો હોય એનું હા. એપ્રિશિએટ કરીએ તો આપણી અંદર પણ એ ગુણ ધીરે ધીરે અંદર ડેવલપ થતા જાય. અને કોઈ જાય. સારું ગાતો હોય અને સારું બોલતો હોય ને આપણે એને એપ્રિશિએટ ના કરીએ અને ઉપરથી કાપીએ તો આપણી હા. અંદરથી પણ એ બધા ગુણો ધીરે ધીરે ઘસાતા જાય. બધા શું થતું જાય? ઘસાતા જાય. જાય. પછી કેટલી મહેનત કરીએ ને, પરંતુ એ હા. વસ્તુ આપણને શીખવા મળે નહીં. નહીં. એટલે તો આ પ્રોત્સાહન વાળી વાત તો વ્યવહારમાં એટલી બધી બહુ અત્યારે સરસ છે. ઉપયોગી હા. છે, કારણ કે પ્રોત્સાહન આપવાની આખી સિસ્ટમ એક જ્ઞાની પુરુષ થકી આપણને આ જાણવા મળી અને હા. જોવા મળી. એવું છે. દાદા ભગવાન પણ હા. એટલું પ્રોત્સાહન આપતા હતા બધાને, હા. અને હા. કવિરાજનું જે આપણે પરિચય છે એ પણ એટલું બધું નહીં. પ્રોત્સાહન આપતા હતા. સમજાય? એટલે હા. કે આપણે હંમેશા પ્રોત્સાહન આપવાનું કામ કરવાનું, એવું છે. હા. આમાં છે ને આજે દાદા દાદા ભગવાનનું આજે જે ઓલું જ્ઞાનવાણી ઓડિયો સાંભળું છું ને, તો આજે જ એક હમ વાત નીકળી તો એમાં ખબર પડી, જો આમાં જ લિંકમાં, કે એક ભાઈ છે ને કઈ એમને ડાઉટ એટલે શંકા ઉપર એક ઇંગ્લિશનું સેન્ટેન્સ કીધું એમ. તો હમ સેન્ટેન્સ તો બહુ કોમન હતું, પણ એટલી તારીફ કરી ને, એ કે બહુ સરસ તમે આ સેન્ટેન્સ લઈ આવ્યા, આ વાક્ય બહુ સરસ લઈ આવ્યા એમ કે. તો એ ભાઈને બહુ તારીફ કરી. પછી ભાઈ કે દાદા મારી કે તમારું પોતાનું છે, કે દાદા મારું પોતાનું વાક્ય નથી, આ તો હું પણ ક્યાંથી ઉપાડીને લઈને આવ્યો, હું પણ ક્યાં વાંચ્યું હશે કોઈ બુકમાં એટલે લઈને આવ્યો. પણ કે ના પછી બધા મહાત્માઓને પણ સાથે કે બધાને કે જો આ ભાઈ કેટલું સરસ વાક્ય લઈને આવ્યા, બહુ સારું કહેવાય એમ હા કે હા એટલે મેં આ જોયું કે વાક્ય લઈને આવ્યા એ ભાઈને કેટલી તારીફ કરી ભાઈએ દાદાજી એમને. હા એટલે પ્રોત્સાહન આપ્યું એને. હા. સમજાય ને? કોઈ પણ એક નાનું હા. અમથું કામ હતું પણ એને પ્રોત્સાહન આપે એટલે એને એટલું બધું અંદર ચાર્જિંગ થઈ હા. જાય કે હવે આ કરવું જ છે, એવું છે. અને આપણે તો હા. લાયો બધા ઠીક છે, આ તો સાંભળેલું છે એમ કહીએ. આપણે શું કરીએ? હા. આ તો હા. સાંભળેલું એમ કરીને અને કાપી જો નાખીએ. એમ તું તો કીધું હોય કે સાંભળ. મેં તો બીજેથી લઈને આવ્યો છે, તો આપણે એમ થાય કે આ હા તો વાંચેલું લઈને આવ્યા છે. હા એવું છે. એટલે આપણી અંદર જે વૃત્તિ કરી ને, એ વૃત્તિ હા. આપણે જોવાની છે, અને એ વૃત્તિ અંદર અને સમજાઈને કરવાનું, કે આ વૃત્તિઓ ચેન્જ કરવાની છે આપણે, કે આપણી પણ હા. વૃત્તિ લોકોને પ્રોત્સાહન આપે એ રીતની હા. અંદર ઘૂંટાડતું જવાનું છે. સમજાય ને? તો રાઈટ. એ કરતા હા. કરતા આપણું પણ એ રીતનું પોઝિટિવ બધું થતું જાય, હમ. એવું છે. હમ. બરાબર. પણ નહીવત છે જે અહંકાર, આ એ આગળ આવે ને, જગતમાં સુખી થવા અને બધાનું જોવું પોઝિટિવ. જગત હા. વ્યવહારમાં નિયમ છે ગીવ એન્ડ ટેક, આદિ ગીવ એન્ડ બિલીવ. ટેક, આદિ બિલીવ. સમજાય ને? હમ. આ તો હમ. બધાને સમજાય એવું છે હા, કે ભાઈ સમજાયું છે. હમ. જગતમાં સુખી થવાને બધાનું જોવું પોઝિટિવ. બિલકુલ. જે હમ. પ્રોજેક્ટો ગમે તમને કરો છો તેવું પ્રોડક્શન, હમ. તો મેળવો સારો માલ દઈ, કરેક્શન જાતે કર પ્રથમ. સમજાય ને? જે પ્રોજેક્ટો હા. ગમે તમને કરો છો તેવું પ્રોડક્શન. હમ. હમ. સમજાય ને? જે હા. પ્રોજેક્ટો ગમે તમને તેવું કરો હા, છો એવું જ પ્રોડક્શન. પ્રોડક્શન. હમ. હમ. હા. અને જે વસ્તુ આપણને ગમે છે એ પ્રમાણે બધું આપણે પ્રોડક્શન કરતા હોય છે. કરી. હા. તો મેળવ સારો માલ દઈ, કરેક્શન જાતે કર
પ્રથમ, સમજાય ને? તો કે પહેલાની આપણી અંદરની જે પણ અવળું છે એ કે સારી વસ્તુ અંદર ફિટ કરતો જા, સમજાય ને? અને કરેક્શન અંદરથી બધું સુધારતો જા, સમજાય ને? સારી વસ્તુનું પ્રોડક્શન કરતો જા અને અંદરથી બધું સુધારતો જા, કરેક્શન કરતો. અને એક વસ્તુ જે વ્યવહારમાં આપણને આમ નાની વસ્તુ લાગે, પરંતુ કોઈને માટે પણ અવળો વિચાર આવ્યો કે નેગેટિવ થિંકિંગ થયું, તો આપણને જાણમાં પહેલામાં પહેલું આવવું જોઈએ. અને આયા પછી એને પોઝિટિવ કર્યા સિવાય એને છોડાય નહીં. કોઈની માટે અવળો વિચાર આવી ગયો તો તરત ને તરત એને પકડી અને એનું પોઝિટિવ કર્યા સિવાય એને છોડાય નહીં. જો એને જવા દઈએ આપણે તો પછી આગળ પાછું આવતું જશે અને વધતું જ જશે. માટે કોઈને માટે પણ કઈ પણ અવળો વિચાર આવ્યો તો એમને કે પછી કરેક્શન ના, ત્યારે ને ત્યારે કરેક્શન કર. એને પૂછવાનું ફાઇલમાં હસમુખ આનંદજીને, કેમ ભાઈ તમને અમને અવળો વિચાર આવે છે? કયું શું ઊંધું દેખાય છે? જેના લીધે ઊંધું દેખાય છે? બરોબર, એ તો આટલું સરસ છે, આ એમ છે. એટલે એ સવડું કર્યા વગર, મતલબ જ્યાં જ્યાં પણ વિપરીતતા અને આપણી આ બુદ્ધિ પામેલી છે એ દરેક સંજોગોની અંદર જેમ જેમ આવતા જઈશું એ દરેક સંજોગોની અંદર આપણે એ બુદ્ધિને સમ્યક કરતા જવું પડશે. શું કરવું પડશે? સમ્યક કરતા. એમને આમ છોડી દેવા જેવું નથી. એ સમ્યક થતી જશે તો આપણે સ્થિરતા પામતા જઈશું અને આગળ જતા આપણને એ બુદ્ધિ આગળ ધીરે ધીરે વિપરીતતા નીકળતી જશે અને સમતી જશે. સમજાય ને? અત્યારે તો આપણે જો સવારથી સાંજ સુધી છે ને તો વિપરીત બુદ્ધિ કેટલી જગ્યાએ ઊંધું બતાડે છે, પરંતુ એ જ્યાં જ્યાં પણ ઊંધું બતાડે છે ત્યાં એ ભાગને પકડી અને સરખું કરવું પડે કે ના, કેમ ત્યાં ઊંધું બતાડ્યું, પછી ત્યાં સુધારો કરો. કેમ ત્યાં ઊંધું બતાવ્યું, આ સુધારો કરો. કેમ ત્યાં ઊંધું બતાવ્યું, આ સુધારો કરો. એને સવડી દ્રષ્ટિ એને આપઆપ કરવી પડશે. એટલે એવું થોડો ટાઈમ પુરુષાર્થ માંડવો પડશે, એવું છે. કારણ કે આ કેવું છે, એ વિપરીત જુઓ અને આપણે એને ચલાવી લઈએ તો એ મૌન હા બોલ્યા બરાબર છે, એવું છે કે ભાઈ ચલો આને વાંધો નથી. અને જેને પકડી અને સીધું કરે તો પછી એ અંદર બી ઈચ્છાય કે ભાઈ હવે મારે આ સીધું. એમ કરતા કરતા જ્યાં જ્યાં અવળું બતાડે છે ત્યાં દરેક જગ્યાએ એને સવળું કરતા જવું પડે. આપણે તો સવારથી સાંજ સુધી દરેક જ્યાં પણ જઈએ ને ત્યાં બધે અવળું બતાડે છે અને આપણે જવા દઈએ છીએ. શું કરીએ છીએ? જવા દેવાય ને તરત એને પકડીને સીધું કરવું પડે. ના ભાઈ આ આમ છે, એટલે પકડી મતલબ એને સમજી અને સમ્યક બતાડવું પડે. એને શું કરવું પડે? એને સવડું કરી હા, દેવું પડે. કરી દેવું પડે. એમને પોઝિટિવ જવા કરી દેવું દેવા પડે. જેવું નથી, એવું છે. નહીં. જ્યાં પહેલા તો દેખાવું જોઈએ અને દેખાયા પછી દેખાવું એનું એ જોઈએ. સવડું કરતા જવું પડે, એવું છે. પહેલી જોવાની પ્રોસેસ છે કે જોવાની આપણે પ્રોસેસ. સવારથી સાંજ સુધી આપણને કોના માટે અવળા ભાવ થયા છે, સમજાય ને? અને જે નજીક રહેતા હોય એના માટે નિરંતર અવળું બતાવી રાખે. શું હોય? કારણ કે રૂવાનો બંધ હિસાબ એવો હોય કે આપણને જમવા આપે ને તો આપણને અવળું બતાવે. જો આજે લેટ લઈને આવ્યો, સમજાય ને? આજે ઠંડુ લઈને આવ્યો, આજે આમ લઈને આવ્યો. જે આપણને આપે છે એની માટે પણ અવળું બતાડતું હોય. ત્યારે ને ત્યારે એને બધું એ કરવું પડે અંદર. સમજાય કે ભાઈ છે તો તમને જમવા મળે છે, આ ટાઈમે મળે છે. એ ગમે તે જે વસ્તુ જે સંજોગ કરવાનું ગોઠવાતું હોય એ ગોઠવતા જવું પડે ને સવળું કરતા જવું પડે. એટલે પોઝિટિવ અંદર ગોઠવતા જવા. ઊંધું જ્યાં જ્યાં પણ બતાડે છે ને એ ખાસ કરવા જેવું છે. આપણે જગતમાં સૌથી સહેલું છે સુધરવું આપણે પહેલું. સુધારી જાણે ખુદની જાત, જગત કલ્યાણ થઈ ગયેલું. સીધા જગત કલ્યાણ સીધામાં સીધો રસ્તો આપી દીધો કે ભાઈ પોતાની જાતને તમે સુધારો એટલે જગત કલ્યાણ થઈ જ જશે કે. અને એ જ આપણે મહાત્માઓ, એટલે દાદા કહે ને કે અમારા મહાત્માઓ થકી આ કલ્યાણ થશે, સમજે ને? એને નિમિત્ત બનશે. કારણ કે મહાત્માઓ પોતાની જાતને સુધારવામાં પડ્યા છે, બીજાને સુધારવામાં પડ્યા નથી, સમજે? એટલે એ મોટામાં મોટા નિમિત્ત બનશે કે આ જ્ઞાન સિવાય કોઈ પોતાની જાતને સુધારી શકે ને. એને આખો મહાત્માઓનો અત્યારે આખો પુરુષાર્થ પોતાની જાતને સુધારવામાં જ છે. એટલે જગત કલ્યાણના કામમાં જ લાગેલા છે કે પોતાની જાત સુધરી ગઈ તો એને સુવાસથી જ આખા જગતનું કલ્યાણ થઈ જશે, સમજાય ને? જીવો જે માઇલ પર ઉભા તે સ્ટેજે લાગે ત્યાં સાચું. તમે ખોટા કહીએ તેને બફાઈ જાય છે, ખોટા કહો તેને તો બફાઈ જાય છે બફાઈ કાચું. જાય છે કાચું. હા, એટલે એ તો સમજાયું છે કે તમે જે જગ્યા પર ઉભા હોય ત્યાં તમને સાચું જ લાગે. કારણ કે દરેક જીવ એના અલગ અલગ 360 ડિગ્રી છે. એ દરેક જીવ અલગ અલગ માઇલ ઉપર ઉભો છે, સમજે? એટલે દરેકને પોતાના માઇલથી સાચું જ લાગે. એટલે કોઈને ખોટા કહેવાય નહીં. ખોટા કહીએ તો સમજી લો કે કાચું કપાઈ ગયું.
સમજાય ને? હા એવું હા છે. આ એક બહુ અદ્ભુત સિદ્ધાંત છે. પ્રથમ હમ વિપોઈન્ટને જાણી સમજથી બહાર નીકળ, રહીને જ્ઞાનમાં કેવળ જગત જો પડઘા છે પોકળ. ચોક્કસ એવું છે. છૂટવા માટેનું આ અંતિમ વસ્તુ આપી દઉં કે વ્યૂ પોઈન્ટ જાણી લો અને હા સમજથી એમાંથી બહાર નીકળી જાય. રહીને જ્ઞાનમાં કેવળ જ્ઞાનમાં જુઓ શું હા છે તો કે આ જગત આપણું કેવું છે, પડઘો જ આપણો જ હા પડઘો છે. હા સમજાય ને? આખું પદ બહુ હા અદ્ભુત છે, મજા આવે એવું છે. હા આખું હા જે નવા માણસોથી માંડી અને મહાત્માઓને પણ બધું વ્યવહારમાં બહુ ઉપયોગી આખો હમ સાર અંદર આપી દીધો છે. એવું છે. હમ બરોબર ને? અને દાદાએ આ પદ આજે એક પદ માટે પણ એવું બોલ્યા હતા કે કવિરાજ આ જે પદ બધા લખ્યા છે ને, તો એક જણ એમાંથી શબ્દ પૂછ્યો હતો કે અમુક શબ્દો તો અમને પણ એમના નથી ખબર હા, પડતા, એમ આ ખબર નથી એવું કે છે. હા કઈ એ કે અમે પણ નથી સમજી શકતા, એમ કે એવું છે એમનું. અને એમને કીધું કે આ તમે ગાશો ને તો બસ એ તમારા માટે જ ગાઓ છો તમે, એમ. એટલે તમે હા, ફ્રી ટાઈમમાં તો પદ ગાયા જ કરજો, એમ કીધું. આજે જ સાંભળ્યું હમ. દાદાની વાણીમાં હતું. હા, એટલે એ રીતનું જે અમુક શબ્દોનો અર્થ તો એ જ્યારે સમય આવશે ને ત્યારે એનો અર્થ આપણને સમજણમાં પડશે. આમ સામાન્ય હા તમે કરી શકો, પણ જેટલું તમે ગા કરો વારા ફરતી એટલું અંદરથી એ ઉગાડ હા સમય થતો જ જાય. અને આ કેવું છે હમ, કે આ દાદાની વાણી જ છે ડાયરેક્ટ કવિરાજના પદોમાં. એ શું છે કે પદ્ય હા સ્વરૂપે અંદર લખાઈ ગઈ છે. સમજાય ને? હમ એ આખી જે વાણી જે આપતા વાણી કહો કે જે કહો હમ એ પદ્ય સ્વરૂપે લખાઈ ગયું છે હમ લોકોનું. અને એ બહુ અદ્ભુત વસ્તુ બની જેવું છે. કારણ કે કોઈ હા સમય આવું બન્યું નથી. કારણ તો એને શ્લોકો સ્વરૂપે અત્યારે તો જે ભગવાનની બધી વાણી છે એકદમ શ્લોક સ્વરૂપે જોઈએ કે 2 કે 3 લાઈનનો શ્લોક હોય એની અંદર જ હા બધું આવી જતું હોય. આ તો આપણને હા એક એક વસ્તુ વ્યવહારના દાખલાથી માંડી અને જ્ઞાનની બધી જ વાતો એક ડિટેલ્સની અંદર આપણને પદની અંદર બધી બધી વણી અંદર લીધી. અને હા આપણે જેટલું ગાતા જઈશું એટલું હા અંદર આપણે અંદર ઉઘાડ થતો જશે. જશે. બરોબર ને? બહુ સરસ. હા, બહુ ઓકે. સરસ. જય હા, સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સરસ જય લઈ આવ્યા સચ્ચિદાનંદ. ભક્તિને આજે. આપણે સામાયિક લઈએ પદ. હા. થઈ ગયા પૂર્વે જે ડ્રામા આજ દેખો છો તે પાત્રો જ્યોતિ છે સર્વે નથી કાયમ નો કોઈ બાપ નથી કાયમ ની કોઈ માતા નથી કોઈ કાયમી દીકરા કુટુંબ ઘર નાટ્ય લોક ભાષા મળી સત્તા જે પુણ્યથી અને ત્યારે બન્યો આડો આ ભવમાં ભોગવી પ્રારબ્ધ પછી તિર્યંચકે પાડો જાને સુખ દેનારો બન્યો જ્યાં માનવી વ્યવહાર તે જીવને ક્યાંય નો હે દુઃખ થશે સદભાવના સાકાર
મનુષ્યનો હું છું નો વડગાડ, નથી શાસ્ત્રોથી નીકળતો. ખપે જ્ઞાની પુરુષ કૃપા, તિયારે અહમ ઓગળતો. ભીતરની શાંતિ હણનારા, કોઈ સંયોગે ના વળગો. રહે તા પાંચ આજ્ઞામાં, જગત હોવા છતાં અળવો. દવાખાને જઈ જુઓ, બળતરા કેવી દાજાની. તૂટેલા હાથ પગને જો, દુખી ત્યાં પણ પીડાયાથી. રહે સંસારમાં વૈરાગ, જુઓ જો ઠાઠડી બળતી. જગત સંયોગ છે નશ્વર, છે પર પોટી કરમ ગલતી. બધું સરખું નથી જગમાં, ઇફેક્ટિવ જીવતા ત્રિકરણ. બીજાને સુખદાયી થા, તો ધન્ય થઈ ગયું જીવન. પેલી સમજણ વાળો ભાગ કાઢજો ને નીચે. સમજણ. દાદા ભગવાન કહે છે, અરસપરસના મન વચન કાયા રૂપી જે સામ સામું જગત બંધાયું છે તેવું જ પાછું આવે છે. એટલે કે જેનું રિહર્સલ પૂર્વે થઈ ગયેલું છે એ જ બને છે. જેને ખરેખર તમે નથી બનાવ્યું, જેને ખરેખર તમે નથી બનાવ્યું. કર્મ બાંધનાર ગયા જન્મનો અહંકાર, એટલે મગનભાઈ કે સુમતીબેન, અને આજનો હું ભોગવે છે એ બંને જુદા છે. અને કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે તે દર્શાવ્યું છે. અને તમે છો એક જ્ઞાની પુરુષ, અને જે તમે છો એ જ્ઞાની પુરુષ ઓળખાવે ત્યારે બધાનો ઉકેલ આવે. સમજાય ને? જે રિહર્સલ પૂર્વે થઈ ગયું હતું, જે ડ્રામા દેખાય છે તે આજે બધા પાત્રો આજે સામ સામે આવે જ છે. એટલે દાદા કહે ને કે આ જેટલા બી ઘરના કે આજુબાજુના જે બધા સગાવાલા છે એ કેવા છે, તો કે પૂર્વના ઋણાનુબંધી હિસાબના છે. સમજાય ને? જેવો હિસાબ, જેની જોડે જેવો હિસાબ હોય એ પ્રમાણે બધા સામ સામે ભેગા થતા હોય છે. એટલે કહે છે ને, નથી કાયમનો કોઈ બાપ, નથી કાયમની કોઈ માતા, નથી કોઈ કાયમી દીકરા, કુટુંબને ઘર નાટ્ય લોક ભાષા. પરંતુ આ આખી જે વસ્તુ છે એ આપણને આવા જ્ઞાન મળ્યું એટલે આપણને અંદર સમજાય છે કે આ કોઈ પણ વસ્તુ છે કાયમની નથી. અને આપણે એ જ અભ્યાસ અંદર કરવાનો છે. જ્યારે જ્યારે પણ કોઈ સામે મળે તો વ્યવહાર કેવું છે, તો કે વ્યવહાર તો જે લઈને આવેલા છે એ પ્રમાણે કરશે, પણ અંદર સમજણની ભાષામાં અંદર આપણે રાખવાનું કે આ કોઈ કાયમી નથી, કાયમી નથી. એવું જેવું અંદર આપણે ગોઠવીશું ને એવું એની માટેનો જે કંઈ પણ હિસાબ હશે. દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ આપણે થોડો સમય રહેવાનું હોય તો આપણો વ્યવહાર કેવો હોય છે, સમજાય ને? તો કે આ કાયમના કોઈ છે નહીં, માટે એની જોડે તમે વેર બાંધશો નહીં. સમજાય ને? એટલે જેમ બને એમ કુટુંબમાં, ઘરમાં કે જેની જોડે અરસપરસ જે આપણે જેને ઋણાનુબંધ હિસાબથી જોડાયેલા છે અને વેરના ઋણાનુબંધ હિસાબથી જોડાયેલા છે, અને એ વેરમાંથી કેમ કરીને નીકળી જવાય, સમજાય? અને એનો નીકળવાનો રસ્તો આપણને દાદાએ આપ્યો છે કે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોશો અને પોઝિટિવ જોતા જશો તે વેરમાંથી નીકળાશે. અને એ જ પુરુષાર્થ આપણે નિરંતર સવારથી સાંજ સુધી અંદર ગોઠવતા જવાનું. કોઈની પણ જોડે
વેર બાંધ્યા વગર આ સંબંધો બધા પૂરા થાય એ અંદર ગોઠવ કરવાનું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકજી. જય સચ્ચિદાનંદ. એટલે આ રીતે આખો વ્યવહારને ઓળખાયો છે. પહેલું જ વ્યવહાર પહેલી લાઈનમાં જ કહી દીધું કે આપણે એનાથી જુદા છે, આ ડ્રામાથી જુદા છે. એ ડ્રામાનું રિહર્સલ થઈને આવેલું છે, એટલે એમાં કઈ નવીનતા જોવાની નથી, એ માનવાની નથી. અને ખાસ કરીને આપણને દ્રષ્ટિ મળ્યા પછી સ્વભાવ, પોતાનો સ્વસ્વભાવ જાણ્યા પછી હવે આ વ્યવહારનું શું કરવાનું, તો કે વ્યવહારનું સ્વરૂપ સમજી લેવાનું છે, ઓળખી લેવાનું છે. એવું આ નિશ્ચય આપણને મળ્યો છે કે આખા વ્યવહારને જેમ છે તેમ એ પ્રકાશે છે. અને એ પ્રકાશમાં દાદાએ શું જોયું, તે જે બધું જુદી જુદી જગ્યાએ વ્યક્ત કર્યું છે, અને એને વ્યવહાર વિજ્ઞાન કીધું પાછું. એટલે નિશ્ચય પ્રાપ્ત ના થયો હોય એવાને પણ દાદાના વિજ્ઞાનથી, વ્યવહાર વિજ્ઞાનથી એમ કે મોક્ષના દરવાજે સુધી જતો રહે અને એવો લાયક થઈ જાય કે એમને જ્ઞાની પુરુષ પણ મળે. આજે વ્યવહારમાં લોકો ભૂલો જેવી રીતે કરેલી છે ને કરતા રહી છે. હજી આ 5મા આરામાં 6ઠ્ઠા આરાની તૈયારી કરે છે બધા, એવી વૃત્તિઓ થઈ છે. એટલે કે આ છેલ્લું ક્લિયરન્સ છે દાદા ભગવાન થકીનું, તો અહીંથી નીકળી જાઓ. અને કેવી રીતે નીકળ્યા છે, એના સુખની દુકાન માટે કીધું, બીજાને સુખ આપો. પછી હું એને કીધું ને કે હું છું કરીને જે વળગેલા છે તે, એટલે તે હું છું કરીને, નામધારી હું છું કરીને, તે શાસ્ત્રથી સમજાતું નથી ને જ્ઞાની પુરુષના એક જ વાક્યમાં ફટ કરીને સમજાઈ જાય, કારણ કે એ અનુભવ કરીને આવેલા છે. અનુભવ સિદ્ધ વાણી આ રીતે કહે છે કે આપણા બધા આવરણ તોડી નાખે અને આપણને આ વ્યવહાર કેવો ગૂંચાયેલો છે હમણાં, કે બધું મળ્યા પછી પણ શાંતિ નથી. એટલે અહીંયા આ સમજણ આપીને આપણને દાદા વ્યવહાર ઓળખાયો ને કેમ કરીને વ્યવહારની સકન્યામાંથી આપણે છૂટી જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કૃષ્ણકાંતજી, આપણો ટાઈમ થઈ ગયો, શ્રીમંત બોલાવો. અમીબેન છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવકપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસી. મંગલાણમ ચ સવ્વેસી. પરમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાલે બુધવાર, કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 7:30 ઇંગ્લિશ સત્સંગ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિના આરતી રાત્રે